નમસ્કાર મિત્રો, વિશ્વભરમાં ચાલતી આર્થિક તંગી, દેશો વચ્ચેનો તણાવ અને બજારના માંગમાં ઉતાર ચઢાવ વચ્ચે પણ એવિએશન, આઈટી, રિટેલ, ફાઇનાન્સ અને એનર્જી સેક્ટરની કંપનીઓને પોતાની સમજદારીથી ખર્ચ પર કાબુ રાખીને પરિસ્થિતિ સંભાળી છે. આ રિપોર્ટમાં જાણીતી બ્રોકરેજ કંપની મોતીલાલ ઓસ્વાલે બજારની 5 મોટી કંપનીઓના ક્વાર્ટરના પરિણામો અને તેના મેનેજમેન્ટની વાતો અને ભવિષ્યના પ્લાનિંગ વિશે સરળતાથી સમજાવ્યું છે. સાથે જ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે આ 5 મોટી કંપનીના શેર ઉપર બાય રેટિંગ આપ્યું છે. તો આ કયા શેર છે અને ટાર્ગેટ શું જણાવે છે એ આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈએ. બ્રોકરેજના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઇન્ડિગોના ફ્યુઅલના વધતા ખર્ચના દબાણના કારણે એબિટામાં 34% ઘટાડો નોંધાયો નથી. 37.5 અબજ રૂપિયા રિપોર્ટ કર્યો. જોકે પ્રાઇસ હાઇકના સપોર્ટથી યીલ્ડમાં 21% વાર્ષિક વધારો થયો અને 6 રૂપિયા ઉપર પહોંચી ગઈ, જ્યારે કંપનીને 3.8 અબજ રૂપિયાનું એડજસ્ટેડ નુકસાન થયું. બ્રોકરેજે આ શેર ઉપર બાય રેટિંગ સાથે 6580 રૂપિયાનો ટાર્ગેટ યથાવત રાખ્યો છે, જે અંદાજિત અત્યારના ભાવથી 31%ની તેજી દર્શાવે છે. એટલે કે ઇન્ડિગોના શેરમાં બાય રેટિંગ સાથે 6580 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. ઇન્ફોસિસની Q1 FY27 માં આવક 49,403.7 કરોડ રહી, જે ત્રિમાસિક ધોરણે 0.8% વધી. કંપનીનો એડજસ્ટેડ ઇબિટા માર્જિન 21.1% રહ્યો અને પેટ 7,760 કરોડ રૂપિયા નોંધાયો. નબળી માંગ અને વિવેકાધીન ખર્ચમાં ઘટાડાના કારણે કંપનીએ પોતાના ઓર્ગેનિક સી ગ્રોથ ગાઇડન્સને ઘટાડીને 1.3% કરી દીધું. કંપની એપ્રિલ 2027 થી આશિષ કુમાર દાસને નવા સીઈઓ ડિજિટને નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. એઆઈ પ્રેરિત પ્રોડક્ટિવિટીમાં ઘટાડો અને જીઓપોલિટિકલ અનિશ્ચિતતા વચ્ચે માર્જિન ગાઇડન્સને 20 થી 22% ઉપર જાળવી રાખ્યું છે. બ્રોકરેજે બાય રેટિંગ સાથે 12%ની અપસાઇડ મોમેન્ટમ 1170 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઇન્ફોસિસના શેરમાં Q1 FY27 માં શાનદાર પ્રદર્શન કરતા લગભગ 19%નો વાર્ષિક આવક વધારો નોંધાવ્યો, જે મજબૂત 10% સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ અને 11% સેક્ટર એક્સપાન્શનથી પ્રેરિત હતો. પ્રી ઇન એસએસ એબિટા માર્જિન 25 બીપીએસ વધી 10.2% થઈ ગયું, જ્યારે કન્સોલિડેટેડ આવક 3730 કરોડ રહી છે. મેનેજમેન્ટે નાના સ્ટોરના વિસ્તરણની યોજના ઉપર ભાર મૂક્યો છે, જેની સંખ્યા લોંગ ટર્મ માટે લગભગ 3000 સ્ટોર સુધી પહોંચી શકે છે. જેમ કે પ્રમોટર હિસ્સેદારી, વેચાણ અને મુખ્ય વ્યવસ્થાપન જોખમ જેવી ચિંતાઓ બનેલી છે. પરંતુ મજબૂત વેલ્યુએશન પ્રપોઝિશનના દમ પર બ્રોકરેજે આના ઉપર પણ બાય રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ફેરફાર કરતા 50%ના અપસાઇડ અનુમાન સાથે 165 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. પછી યુટીઆઈ એએમસીની ઓપરેશનલ આવક ફ્લેટ 380 કરોડ રૂપિયા રહી, જ્યારે ઓછા ઓપરેટિંગ ખર્ચ અને અન્ય આવક વધવાના કારણે નફો 290 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો, જે અનુમાનો કરતા 58% વધુ રહ્યો. કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો સુધરીને 53.1% ઉપર આવી ગયો. કંપનીએ જણાવ્યું કે કુલ QAAUM 9% વધી 3,90,000 કરોડ રૂપિયા રહ્યો છે, જેમાં મજબૂત રિટેલ ભાગીદારી અને એસઆઈપી ઇનફ્લોઝનું મોટું યોગદાન રહ્યું. કંપનીએ પોતાની મજબૂત પ્રોડક્ટ પાઇપલાઇન અને ડિજિટલ પહેલાનો દમ પર નાણાકીય વર્ષ 2027 અને નાણાકીય વર્ષ 2028ના આવકના અનુમાનોને 11% અને 6% વધાર્યા છે. બ્રોકરેજે આ શેર પર બાય રેટિંગની સાથે 19% અપસાઇડ મોમેન્ટમ સાથે 1080 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના O2C બિઝનેસમાં મજબૂત રિફાઇનિંગ ગ્રોથ, રિફાઇનિંગ માર્જિન, રશિયા અને મિડલ ઇસ્ટમાં રિફાઇનિંગ વિક્ષેપો તથા ચીનમાં ઓછા રિફાઇનરી રનના કારણે જોરદાર સુધારાની શક્યતાઓ દેખાઈ રહી છે. કંપનીનો સ્ટેન્ડઅલોન O2C કારોબાર તળિયેથી ઉભો થઈને એક નવા મુકામ તરફ આગળ વધી ગયો છે. બ્રોકરેજનું માનવું છે કે એથેન ફીડસ્ટોક્સના સ્ટ્રક્ચરલ ફિટ અને પેટ્રોકેમિકલ કેપેસિટી વિસ્તરણથી ભવિષ્યમાં લાભ વધુ થશે. એસઓટીપી વેલ્યુએશનના આધારે આ સ્ટોક પર બ્રોકરેજે બાય રેટિંગ સાથે 22% અપસાઇડનું અનુમાન લગાવ્યું છે અને 1550 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 5 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજે ક્વાર્ટરલી પરિણામો અને કંપનીના ભવિષ્યના પ્લાન વિશે જાણીને બાય રેટિંગ આપતા ટાર્ગેટ પણ સૂચવ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.